સાબરકાંઠા જિલ્લામાં તાવ શરદીના રોગમાં થયો વધારો। ઈડર અને હિંમતનગરમાં વધુ કેસ નોંધાયા। રાજ્યમાં હાલમાં ઠંડીએ પણ જોર પકડ્યું છે અને ભારે કડકડતી ઠંડી પડી રહી હોવાથી લોકો આવી ઠંડીથી બચવા માટે ગરમ સ્વેટર ટોપીમાં જોવા મળે છે। સાથે ઠંડીથી બચવા માટે લોકો તાપણો તો ઘરની અંદર રહે। હવામાન વિભાગ દ્વારા અગાઉ વરસાદની આગાહી કરવામાં આવી અને વરસાદ પડ્યો અને હવે ઠંડી પડવા લાગતા શરદી તાવ જેવા રોગમાં વધારો થયો છે, જેની સારવાર મોટાભાગે ખાનગી તો સરકારી સિવિલ હોસ્પિટલમાં કરાવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં શિયાળાને તંદુરસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી વાયરલ રોગચાળો અને સૌ કોઈનું આરોગ્ય જોખમી ભર્યું કરી નાખ્યું છે। જિલ્લામાં શ્વાસન માર્ગના ચેપ અને ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગે તાવ સાથે ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવાની સમસ્યા જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ રોગચાળો વધુ હાવી ન થાય એ માટે આરોગ્યલક્ષીને ધ્યાનમાં લઈને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ અંગે વધુમાં માહિતી આપતા સિવિલ હોસ્પિટલના સર્જિકલ મેડિકલ ડોક્ટરે જણાવ્યું કે વર્તમાન સમયમાં પરિવર્તનના કારણે બીમારીના રોગોમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આવા રોગોથી બચવા માટે દર્દીઓ યોગ્ય તકેદારી રાખવી અનિવાર્ય છે। આ રોગને લઈને સરકારી રજિસ્ટરમાં નોંધાયેલા આંકડાકીય માહિતી પ્રમાણે હિંમતનગરમાં 993, ઈડરમાં 422, ખેડબ્રહ્મામાં 70, પોશીનામાં 49, પ્રાંતિજમાં 182, તલોદમાં 306, વડાલીમાં 16, વિજયનગરમાં 89, જેમાં સૌથી વધુ દર્દીઓના કેસનો આંક ઈડર અને હિંમતનગરમાં જોવા મળ્યો હતો। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।